વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તો આજના એ ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે અહીં ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 8 છે એની સ્વાપોથી જોવાની છે। તો જોઈએ કે આપણે ચેપ્ટર નંબર 8નું નામ છે ભારત વર્ષની ભવ્યતા, જેમાં આપણને પહેલો પ્રશ્ન આપેલો છે, ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ શાથી રચાયો છે? તો કે પ્રાચીન કાળની જે જાતિઓ છે, જાતિઓ, પ્રજાતિઓ અને સમૂહો ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત આવ્યા હતા અને તેના કારણે ભારતની જે સંસ્કૃતિ હતી એની વિવિધતામાં સંગમ રચાયો હતો। ત્યાર પછી આપણને બીજું આપેલું છે કે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાના સંગમને ખાલી જગ્યાએ વિવિધતામાં એકતા કહી હતી। તો જવાબમાં શું આવશે? જવાહરલાલ નહેરુ। ત્યાર પછી ત્રીજું છે કે ભારતમાં પ્રાચીન સમયમાં શાની ખેતી થતી હતી? તો કે ભારતમાં પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા આ બધા પ્રકારની ખેતી કરવામાં આવતી હતી। ત્યાર પછી ચોથું જોઈએ કે હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી, તો આ વિધાન સાચું છે। ત્યાર પછી પાંચમું જોઈએ, હડપ્પા સંસ્કૃતિમાંથી ખાલી જગ્યા આકારનું રમકડું મળ્યું છે કે હડપ્પા નામની સંસ્કૃતિ છે એમાં હળ આકારનું એક રમકડું મળી આવ્યું છે, તો જવાબમાં આવશે હળ। ત્યાર પછી છઠ્ઠું છે, આપણને વિકલ્પ આપેલો છે કે લગભગ કેટલા વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધ્યો છે? આપણને ઓપ્શન આપેલા છે, એ ઓપ્શનમાં 1500, બી ઓપ્શનમાં 2000 અને સી ઓપ્શનમાં 2500 છે અને ડી ઓપ્શનમાં 3000, તો જવાબમાં શું આવશે? સી ઓપ્શન આપણને આપેલો છે 2500, એ આન્સરમાં આવશે। ત્યાર પછી સાતમું છે, પ્રાચીન સમયમાં કયા લોખંડના સાધનોનો ઉપયોગ થતો હતો? તો કે પ્રાચીન સમયમાં કુહાડી, કુહાડા, હળના ફણા, દાતરડું વગેરે જેવા લોખંડના સાધનોનો ઉપયોગ થતો। ત્યાર પછી આઠમું, શાના વગર રાજાઓ અને તેમના રાજ્યો ટકી શકે તેમ ન હતા? તો કે સમુદ્ર ગામડાઓ છે, સમુદ્ર શહેરો છે, નહેરો અને દરબારીઓ, તો જવાબમાં શું આવશે? પેલું એ ઓપ્શન છે સમુદ્ર ગામડાઓ, તે જવાબમાં આવશે। ત્યાર પછી નવમું છે, પ્રાચીન ભારતમાં નવા સાધનો અને ધરું રોપણ એ ખેતીના મહત્વપૂર્ણ પગલાં હતા, તો આ વિધાન સાચું છે। ત્યાર પછી 10મું જોઈએ, પ્રાચીન ભારતમાં સિંચાઈ માટે શું બનાવવામાં આવતું? તો કે પ્રાચીન ભારતના જે સિંચાઈ માટે નહેરો છે, કૂવા, તળાવો અને કૃત્રિમ જળાશયો બનાવવામાં આવે છે। ત્યાર પછી 11મું જોઈએ, આપણને ટૂંકનોંધ પૂછી છે કે પ્રાચીન ભારતની ખેતી વિશે ટૂંકનોંધ લખો। તો જોઈએ કે ભારતમાં ખેતીની શરૂઆત પ્રાચીન સમયથી થઈ ગઈ હતી। તે સમયે ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની પણ વ્યવસ્થા હતી। હડપ્પા સંસ્કૃતિના હળ આકારના રમકડા પરથી કહી શકાય કે તેઓ હળનો ઉપયોગ કરતા હશે અને આશરે 2500 વર્ષ પહેલાંની જે લોખંડના સાધનો છે એનો ઉપયોગ પણ વધારવામાં આવ્યો છે, જેમાં કુહાડી, કુહાડા, હળના ફણા, દાતરડું વગેરેથી તે પ્રચલિત છે, એટલે કે પરિચિત છે અને ખેતીના જે વિકાસ છે એની માટે નવા સાધનો અને ધરુરોપાણ જેવા પગલાં લીધા હતા તથા સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો પણ બનાવવામાં આવ્યા હતા। અને એ સમયે કયા પ્રકારની ખેતી થતી? તો કે ઘઉં, જવ, જુવાર, બાજરી, તલ, વટાણા બધા પ્રકારની ખેતી થતી હતી। આ છે આપણા પ્રાચીન ભારતની ખેતી। ત્યાર પછી નેક્સ્ટ 12મું, પ્રાચીન ગ્રામીણ જીવનમાં ઉત્તર ભારતના ગામડાના વડાને ખાલી જગ્યા કહેતા, તો જવાબમાં આવશે ગ્રામ ભોજક। ત્યાર પછી 13મું, ગ્રામ ભોજકના પદની ચૂંટણી કરવામાં આવતી હતી, તો આ વિધાન કેવું છે? ખોટું છે। નેક્સ્ટ 14મું, પ્રાચીન સમયમાં ઉત્તર ભારતમાં ગ્રામ ભોજકની નિમણૂક કેવી રીતે થતી? તો કે પ્રાચીન સમયમાં ઉત્તર ભારતમાં ગામડાનો વડો ગ્રામ ભોજક તરીકે ઓળખાતો હતો અને સામાન્ય રીતે જે આ પદ છે કેવું હતું? વંશ પરંપરાગત હતું અને ગ્રામ ભોજક મોટે ભાગે ગામનો સૌથી મોટો
જમીન માલિક બનતો હતો। ત્યાર પછી 15મું કે પ્રાચીન સમયમાં ઉત્તર ભારતમાં રાજા કરવેરા ઉઘરાવવાનું કાર્ય કોને સોંપતા? તો કે આપણને ડી ઓપ્શન આપેલું છે, ગ્રામ ભોજકને સોંપતા હતા। ત્યાર પછી નેક્સ્ટ 16મું, પ્રાચીન સમયમાં ઉત્તર ભારતના ગામડામાં ગ્રામ ભોજક શું કાર્ય કરતા હતા? તો કે પ્રાચીન સમયમાં ઉત્તર ભારતના જે ગામડા છે એમાં ગ્રામ ભોજક છે એ કરવેરા ઉઘરાવતા તથા કાયદાઓ અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા। ત્યાર પછી 17મું કે પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતમાં કયા પ્રકારના લોકો રહેતા હતા? કે પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહે છે। પેલું મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર, જેને દાસ પણ કહેવાય છે। આ 3 પ્રકારના લોકો છે એ રહેતા હતા। નેક્સ્ટ 18મું, પ્રાચીન સમયમાં મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની ખાલી જગ્યા હતા। તો જવાબમાં શું આવશે? રાજધાની। ત્યાર પછી 19મું, પ્રાચીન સમયમાં મહાજનપદોની રાજધાનીને સુરક્ષિત કરવા શું વ્યવસ્થા હતી? તો આપણને અહીંયા 4 ઓપ્શન આપેલા છે, કિલ્લેબંધી, વાડાબંધી, સુરક્ષા ચક્ર, નાકાબંધી। તો જવાબમાં આવશે એ ઓપ્શન, કિલ્લેબંધી। ત્યાર પછી નેક્સ્ટ 20મું, પ્રાચીન ભારતના નગરોમાંથી ખાલી જગ્યા પ્રાપ્ત થયા છે। તો પ્રાચીન ભારતના નગરોમાંથી શું પ્રાપ્ત થયું છે? તો કે વલયકૂપ પ્રાપ્ત થયું છે। જવાબમાં આવશે એ વલયકૂપ। ત્યાર પછીનું નેક્સ્ટ 21મું, પ્રાચીન ભારતમાં મળી આવેલ વલયકૂપોનો શો ઉપયોગ થતો હતો? કે પ્રાચીન ભારતમાંથી જે મળી આવેલા વલયકૂપો છે એનો ઉપયોગ તો કે શૌચાલય, નીક અથવા કચરાપેટી તરીકે ઉપયોગ લેવામાં આવતો હતો। ત્યાર પછીનું નેક્સ્ટ 22મું, પ્રાચીન સમયના ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં શું લેતા? તો કે પ્રાચીન સમયના જે ગ્રામીણ અને નગરના જે લોકો છે એ ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી અને ફળ ફળાદી તથા માંસ માછલી લેતા હતા। ત્યાર પછીનું નેક્સ્ટ 23મું, પ્રાચીન ભારતના સ્ત્રી પુરુષો ખાલી જગ્યા અને ખાલી જગ્યા પહેરતા? તો આપણને 4 ઓપ્શન આપેલા છે। એ ઓપ્શન છે કીવી કપાટ, ત્યાર પછી છે નીવી વાસ, ત્યાર પછી કીવી અધિવાસ અને અધિવાસ અને વસ્ત્ર। તો જવાબમાં શું આવશે? નીવી અને વાસ। તો કે પહેલી ખાલી જગ્યામાં નીવી આવશે અને બીજી ખાલી જગ્યામાં વાસ, બી ઓપ્શન છે તે આવશે। ત્યાર પછી 24મું કે પ્રાચીન મહાજનપદોના લોકો ક્યારેક વસ્ત્ર ઉપર શું લપેટતા? તો કે પ્રાચીન મહાજનપદના લોકો જે છે એ અધિવાસ વસ્ત્ર ઉપર લપેટતા હતા। તો જવાબમાં આવશે એ। ત્યાર પછી 25મું, પ્રાચીન ભારતની કલાને ઇતિહાસવિદોએ કયા 2 ભાગમાં વહેંચી છે? તો કે પ્રાચીન ભારત છે એણે ઇતિહાસવિદોને 2 વિભાગોમાં વહેંચી છે। પહેલું છે લલિત કલા અને બીજું નિદર્શન કલા। ત્યાર પછી 26મું, પ્રાચીન ભારતની લલિત કલામાં શાનો સમાવેશ થાય છે? કે પ્રાચીન ભારતની જે લલિત કથા છે એમાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા બધાનો સમાવેશ લલિત કલામાં થાય છે। ત્યાર પછી નેક્સ્ટ 27મું, નિદર્શન કળામાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? તો આપણને ઉપર પૂછ્યું હતું એ લલિત કલાનું હતું અને હવે છે નિદર્શન કલા। તો કે પહેલી ખાલી જગ્યામાં આવશે નૃત્ય અને બીજી ખાલી જગ્યામાં આવશે નાટક। નૃત્ય અને નાટકનો સમાવેશ કરતા હતા। ત્યાર પછી 28મું, પ્રાચીન ભારતીય સાહિત્યને કયા 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે? કે પ્રાચીન ભારતના સાહિત્યને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે। પહેલું ધાર્મિક, બીજું ધર્મેતર અને ત્રીજું વિદેશી મુસાફરોના વર્ણનો। ત્યાર પછીનું નેક્સ્ટ 29મું, ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? કે ધાર્મિક સાહિત્ય છે એમાં કોનો સમાવેશ થાય? તો કે વેદોનો સમાવેશ થાય છે। તો જવાબમાં આવશે વેદો। ત્યાર પછી 30મું, વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો। કે ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ
થાય છે, તેથી તેને વૈદિક સાહિત્ય પણ કહેવામાં આવે છે. અને વેદો કેટલા છે આપણા? તો કે કુલ 4 વેદો છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ, બૃહદારણ્ય અગત્યના ગ્રંથો છે. અને એ ઉપરાંત ઉપનિષદો, પુરાણો, સ્મૃતિઓ અને વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે. ત્યાર પછીનું નેક્સ્ટ 31મું આપણને ખરા ખોટું આપેલું છે કે રામાયણ અને મહાભારત પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. તો આ વિધાન સાચું છે. ત્યાર પછી 32મું, વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં ખાલી જગ્યાથી ઓળખાતું. તો જવાબમાં શું આવશે? સી ઓપ્શન, જય સંહિતા. ત્યાર પછી 33મું, મહાભારતમાં 1,00,000 શ્લોક છે. તો આ વિધાન સાચું છે. ત્યાર પછી 34મું, મને ઓળખો. મેં પ્રાચીન સમયમાં રામાયણ લખ્યું હતું. તો વાલ્મીકી છે, એણે પ્રાચીન ભારત સમયમાં રામાયણ લખ્યું હતું. તો જવાબમાં આવશે વાલ્મીકી. ત્યાર પછીનું નેક્સ્ટ 35મું, કે રામાયણમાં શાનું ચિત્રણ કરાયું છે? કે રામાયણમાં ભગવાન શ્રીરામની કથા સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક જીવન ધોરણનું વર્ણન કરાયું છે. ત્યાર પછી 36મું, ખાલી જગ્યા જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. તો જવાબમાં આવશે 108. ત્યાર પછી 37, ઉપનિષદોમાં માણુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે. તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી 38મું, પુરાણોની સંખ્યા કેટલી છે? તો પુરાણોની કુલ સંખ્યા કેટલી છે? તો કે 18. તો જવાબમાં આવશે બી ઓપ્શન, 18. ત્યાર પછીનું જોઈએ 39મું, કે કોઈ પણ 4 પુરાણોના નામ લખો. કે 4 પુરાણોમાં જોઈએ પેલું વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ. આ છે આપણા 4 પુરાણો. ત્યાર પછી જોઈએ 40મું, કે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. તો આ વિધાન સાચું છે કે બૌદ્ધ ધર્મના જે ગ્રંથો છે એને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી 41, બૌદ્ધ ધર્મના ત્રિપિટકોના નામ લખો. કે ત્રિપિટક કયા કયા છે? તો કે સુત્ત, જેને સૂત્ર પણ કહેવાય છે, સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. આ બૌદ્ધ ધર્મના ત્રિપિટક તરીકે ઓળખાય છે. ત્યાર પછી 42મું, તિબેટ ભાષામાં બૌદ્ધ ધર્મની કઈ 2 સંહિતા પ્રચલિત છે? કે તિબેટ ભાષામાં બૌદ્ધ ધર્મ કજાર અને તંજર 2 સંહિતા પ્રચલિત છે કે પ્રસિદ્ધ છે. ત્યાર પછી 43મું, ટૂંકનોંધ આપી છે પ્રાચીન સમયનું બૌદ્ધ ધર્મ સાહિત્ય. તો કે જે હિન્દુ ધર્મના સાહિત્યની સાથે સાથે બૌદ્ધ અને જૈન ધર્મ સાહિત્યનો પણ વિકાસ થયો છે, જેમાં મૂળ ગ્રંથોને ત્રિપિટક કહે છે. બૌદ્ધ ધર્મના જે મૂળ ગ્રંથો છે એને ત્રિપિટક કહેવાય છે, જેમાં શુદ્ધ પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે જાતક કથાઓ, દીપ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જી નિકાય આ બૌદ્ધ ગ્રંથો છે. જ્યારે નાગસેનનું મલિંદ પાનહો, પ્રશ્નો અને આર્યમંજીષી શ્રીમૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. અને તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મીની કજાર અને તંજર 2 સંહિતા પ્રસિદ્ધ છે. અને એ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધ હેમ શબ્દાનું શાસન, ન્યાયાસ્ત્ર અને કીર્તિ કૌમુદીનો પણ બૌદ્ધ ધર્મ સાહિત્યમાં સમાવેશ થાય છે. ત્યાર પછી 44મું, કે જૈન ધર્મના આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? કે જવાબમાં આવશે બી, 12 જેટલી છે. ત્યાર પછી 45મું, જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વ અને કેટલા અંગમાં વહેંચાયેલું છે? તો કે જૈન ધર્મ છે એનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. ત્યાર પછી 46મું, જૈન ધર્મની અગત્યની પ્રાચીન સાહિત્યના રચનાના નામ જણાવો. કે જૈન ધર્મની જે પ્રાચીન સાહિત્ય છે એની રચના કઈ કઈ છે? તો કે આગમો છે, આચાર અંગ છે અને વૈતાલિક
દશાવૈતાલિક છે। આ છે પ્રાચીન સાહિત્યની રચના। ત્યાર પછી 47 જે સાહિત્યની વિષય વસ્તુ ધાર્મિક છે તેને ધર્મેતર સાહિત્ય કહેવાય છે, તો આ વિધાન ખોટું છે। ત્યાર પછી જોઈએ 48મું કે ધર્મેતર સાહિત્યમાં મોટે ભાગે શાનો સમાવેશ થાય છે, કે ધર્મેતર સાહિત્યમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સમૃદ્ધિનો સમાવેશ થાય છે। ત્યાર પછી 49 કે સ્મૃતિઓ ભારતના કાયદા ગ્રંથો છે, તો આ વિધાન સાચું છે। ત્યાર પછી 50 ત્રણ સ્મૃતિઓના નામ જણાવો, કે ત્રણ સ્મૃતિઓ કઈ કઈ છે, તો કે મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિ। ત્યાર પછી 51 ખાલી જગ્યા દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર પણ એક કાયદા ગ્રંથ છે, તો કે ચાલુક્ય દ્વારા જે લખાયેલ ગ્રંથ છે એ કાયદા ગ્રંથ છે। ત્યાર પછી 52મું પ્રાચીન ભારતના ધર્મેતર સાહિત્યમાં કયા સાહિત્યનો ફાળો વિશેષ છે, તો કે ભાસ, કાલિદાસ, શુદ્રક અને ભારવી। આ ચાર મહાન સાહિત્યકારો છે એનો ફાળો કેવો છે, વિશેષ છે। ત્યાર પછી 53મું પ્રાચીન ભારતના ધર્મેતર સાહિત્યના અગત્યના મહાકાવ્યો અને નાટકોના નામ લખો, તો કે મહાકાવ્યો કયા કયા છે, તો કે અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્ન વાસવદત્તમ, મૃચ્છકટિકમ વગેરે પ્રાચીન ભારતના મહાકાવ્યો અને નાટકો છે। ત્યાર પછી 54મી ખાલી જગ્યા દક્ષિણ ભારતના વિશિષ્ટ સાહિત્ય ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો કે દક્ષિણ ભારતના જે વિશિષ્ટ સાહિત્ય છે એને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે। ત્યાર પછી 55 દક્ષિણ ભારતમાં સંગમ સાહિત્યની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી, તો આ વિધાન સાચું છે। ત્યાર પછી 56મું કે દક્ષિણ ભારતના કયા શહેરમાં 3 સંગમમાં 1600 જેટલા લાલ કવિઓ વીર કાવ્યોની રચના કરી હતી, તો કે ડી ઓપ્શન છે મદુરાઈ, તે જવાબમાં આવશે। ત્યાર પછી 57 સંગમ સાહિત્યની અગત્યની 2 રચનાના નામ લખો, એ 2 રચના શિલ્પમ દીકારામ અને મણિમેખલા, આ 2 રચના અગત્યની છે। ત્યાર પછી 58મું સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ મેં લખ્યો છે, તો આ કોણે લખેલો છે, તો કે પાણિની। ત્યાર પછી 59 પાણિની રચિત વ્યાકરણ ગ્રંથનું નામ અષ્ટાધ્યાયી છે, જવાબમાં આવશે એ। ત્યાર પછી 60 પાણિનીએ અષ્ટાધ્યાયી ગ્રંથ કઈ સદીમાં લખ્યો હતો, કે તો ઈસવીસન પૂર્વેની 5મી સદી છે ત્યારે પાણિની અષ્ટાધ્યાયી ગ્રંથ લખવામાં આવ્યો હતો। ત્યાર પછી 61મું જોઈએ કે અશોકના શિલાલેખો પર ધર્મેતર સાહિત્યમાં ગણાવી શકાય, તો આ વિધાન સાચું છે। ત્યાર પછી 62મું અશોકના શિલાલેખમાંથી શાની માહિતી મળે છે, તો અશોકનો જે શિલાલેખ છે એમાંથી મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્ર અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમોની માહિતી મળે છે। ત્યાર પછી જોઈએ 63મું મને ઓળખો મેં સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિની રચના કરેલ છે, તો આ વિધાન આ વાક્ય કોનું છે, તો કે હરિશેણનું। ત્યાર પછી 64મું ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિમાં લેખક કોણ હતા, તો કે વીરસેન સાબા, જવાબમાં આવશે સી। ત્યાર પછી 65મું મેં હર્ષચરિતમમાં સમ્રાટ હર્ષવર્ધનની પ્રશસ્તિ કરી છે, તો જવાબમાં આવશે બાણ। ત્યાર પછી 66મું ટૂંક નોંધ લખો ધર્મેતર સાહિત્ય, કે જે સાહિત્યનો વિષય વસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્યિક તરીકે ઓળખાય છે, અને આ પ્રકારના સાહિત્યમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિનો સમાવેશ થાય છે, જેમાં કાયદા ગ્રંથો છે અને મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ વગેરેનો સમાવેશ થાય છે, જેમાં અર્થશાસ્ત્ર એક કાયદા ગ્રંથ બન્યું છે। ત્યાર પછીનું છે નાટકો અને કાવ્યોમાં ભાષા કાલિદાસ, શુદ્રક અને ભારવીઓનો ફાળો નોંધપાત્ર છે, જેમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્ન વાસવદત્તમ અને
મૂર્છકટિકમ વગેરેનો અગત્યના મહાકાવ્ય અને નાટકોમાં સમાવેશ થાય છે, જેમાં દક્ષિણ ભારતમાં વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્યની રચના થઈ છે, જેમાં શિલ્પદીકારામ અને મણિમેઘમલાઈ ખૂબ જ અગત્યના બન્યા છે, જેમાં અષ્ટાધ્યાયી પાણીનો શ્રેષ્ઠ સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ બની ચૂક્યો છે અને તેમનો વિકાસ પણ થયો છે, જેમાં હરિશેણની પ્રયાગ પ્રશસ્તિ, વીરસેન સાભાની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિ અને બાણની હર્ષચરિતમ મુખ્ય બન્યા છે. ત્યાર પછી 67મું ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલચી હતા. જવાબમાં આવશે મેગેસ્નીસ. ત્યાર પછી 68મું ગ્રીક નાવિક ટોલેમીએ લખેલા ઇન્ડિકા નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે, તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી 69 કે પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો અથવા તો પ્રવાસીઓ આવ્યા હતા, તો કે ગ્રીક એલચી મેગેસ્નીસ, ગ્રીક નાવિક ટોલેમી, ચીની મુસાફરો ફાહિયાન અને યુએન સ્વાંગ જેવા પ્રવાસીઓ આવ્યા હતા. ત્યાર પછી 70મું ચીની મુસાફર ફાહિયાને અને યુએન સ્વાંગે પોતાના ગ્રંથોમાં ભારતની કઈ કઈ બાબતોનું ચિત્રણ કર્યું છે, જેમાં યુએન સ્વાંગે અને ફાહિયાને પોતાના ગ્રંથોમાં ભારતીય સમાજ જીવન, શાસકો અને સમૃદ્ધિનું અદ્ભુત ચિત્રણ કરેલ છે. તો મિત્રો, આજે આ વિડીયોમાં અહીંયા 70 પ્રશ્નો સુધી આપણે રાખીએ છીએ. આગળના પ્રશ્નો આપણે ફરીવાર મળીએ, આવતા વિડીયોમાં ફરીવાર આપણે ભણીશું. તો આજે મેં ચલાવેલ જેટલા પ્રશ્ન છે 1 થી 70 પ્રશ્ન, એ તમારે અહીંથી મોકલાવેલ PDF પ્રમાણે તમારે સ્વાપોથીમાં 1 થી 70 પ્રશ્નો હોમવર્કમાં લખવાના રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.